બ્રિટનના પ્રિન્સ હેરીને તેમના 40મા જન્મદિવસ પર 75 કરોડ રૂપિયાથી વધુની મોટી રકમ મળવા જઈ રહી છે. તેને આ પૈસા નાની દાદી અને બ્રિટનની દિવંગત રાણી એલિઝાબેથ પાસેથી મળશે. રાણી એલિઝાબેથે પોતાના પરિવાર માટે ટ્રસ્ટમાં 756 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. મહત્વનું છે કે પ્રિન્સ હેરી 15 સપ્ટેમ્બરે 40 વર્ષના થઈ રહ્યા છે. આ પ્રસંગે તેમને ટ્રસ્ટના તેમના હિસ્સામાંથી ₹75 કરોડથી વધુ રકમ મળશે. તેનાથી વિપરીત હેરીના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમનું તેમના 40મા દિવસે માત્ર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર રાજવી પરિવાર સાથેના વિવાદને કારણે પ્રિન્સ હેરીએ સત્તાવાર રીતે બ્રિટન છોડી દીધું અને હેરીએ પોતાના સત્તાવાર સરનામું બ્રિટનને બદલે કેલિફોર્નિયા USA લખ્યું છે. સ્કાય ન્યૂઝના અહેવાલ મુજબ પ્રવાસન ચેરિટી ટ્રાવેલિસ્ટના એક દસ્તાવેજમાં પ્રિન્સ હેરીનું પૂરું નામ અને તેનું પ્રાથમિક સરનામું કેલિફોર્નિયા તરીકે લખવામાં આવ્યું હતું. આ પહેલા હેરી હંમેશા પોતાના પ્રાથમિક સરનામા તરીકે બ્રિટન લખતો હતો. આ ફેરફાર 29 જૂન 2023ના રોજ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે 29 જૂને બકિંગહામ પોલીસે પુષ્ટિ કરી હતી કે હેરી અને તેની પત્ની મેગન હવે બ્રિટનની ફ્રોગમોર કોટેજ છોડી ગયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.